લોકોએ સત્ય પર વિશ્વાસ મૂકીને મને જીતાડ્યો છે। આ જીત મારા 12 માસૂમ બાળક, 2 શિક્ષિકાઓની છે। આ જીત પીડિત પરિવારોની છે। આ જીત ભ્રષ્ટાચાર સામે લડાઈની છે। મેં ઈમાનદારીથી આ શહેરની માટે અને નાગરિકો માટે બોલ્યો છું, એટલે મને સમગ્ર શહેરે આશીર્વાદ આપ્યા છે। ફક્ત વોર્ડ 15 ની જનતાએ નહીં, પણ હું સમગ્ર શહેરની જનતાનો આભારી છું કે બધી જ જગ્યાએથી એમ નાગરિકોએ મને એવું કીધું હતું કે કોઈ સંજોગોમાં આશીષ જોશી ના હારવો જોઈએ, અને એનું જ આ પરિણામ છે કે ફરીથી કોઈ સત્ય માટે આવો લડનારો તમને નહીં મળે, અને એના ભાગરૂપે જનતાએ મને આશીર્વાદ આપ્યા છે। અને જે સત્તાધારી પક્ષે તન મન ધન સામ દામ દંડ ભેદ દાદાગીરી જે અજમાઈ હતી, એની સામે મારા નાગરિકોએ મને સ્વીકાર્યો છે। એ બદલ ફરીથી હું વોર્ડ 15 ની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું। એનું જ પરિણામ છે કે ડભોઈ છોડીને વોર્ડ 15 હાથમાં પકડ્યો તો પરિસ્થિતિ શું થઈ? ના ડભોઈ ના રહ્યા, ના વોર્ડ 15 માં રહ્યા। ભલે એમની 3 સીટો આવી છે, પણ એમનો ટાર્ગેટ આશીષ જોશી જ હતો, અને જે સિદ્ધ નથી થઈ શક્યો એને ડભોઈમાં પણ બોર્ડ ગયું। દારૂ એ ડભોઈનું જે ડભોઈને દર્ભાવતી બનાવવા નીકળ્યા હતા, એ ડભોઈ નો જ બુટલેગર, અને એ ડભોઈમાં જે ખોટા ધંધા ચાલે છે એ જ લોકોએ દારૂ મંગાવ્યો અને નામ અમારું લીધું। હવે ડભોઈ દર્ભાવતી નથી, ડ્રગ્સની નગરી, દારૂની નગરી બની ચૂકી છે, આખું ગામ જાણે છે। અને જેનાથી ત્રાસીને હવે ડભોઈમાં બી જે જનાદેશ આવ્યો છે આપ સમજી શકો છો। હવે ક્યાં દબંગની વાત કરે? સૌથી મોટો દબંગ મહાદેવ છે। હજુ કઉ છું, માફી માંગી લેજો। લેન્ડ ગ્રેબિંગની નોટિસ ચોંટાડનાર મંદિર પર આવીને સોમવારે માથું ટેકવી લેજો, અને હવે એ બોલવાનું બંધ કરજો સભાઓમાં કે જેના ડાબા ખભે જનો એ મારો ભાઈ। આ ભાઈ જોડે તમે શું કર્યું છે સમગ્ર બ્રહ્મ સમાજે જોઈ લીધું। આ ભાઈને છેલ્લે દારૂના ખોટા કેસમાં બી તમે ફસાવ્યો। આ ભાઈએ જનતા માટે જ લડ્યો હતો, પણ તમને ફક્ત ને ફક્ત તમારો અભિમાન, ઈગો વાલો હતો, અને હવે સત્ય સાથે રહેવાનું પરિણામ મને મારા નાગરિકોએ આશીર્વાદ રૂપી આપી દીધું છે। આજે પ્રદોષના દિવસે ભગવાન મને હારવા નતો દેવાનો, એવું પહેલેથી જાણતો હતો। આવનારો સમય એમને દેખાડીશું કે શું કરીએ છે। હાલ તો મારે મારી જનતાની 5 વર્ષ માટે સેવા કરવાની છે, ઈમાનદારીથી કરવાની છે, અને ભ્રષ્ટાચારીઓને જેલ ભેગા કરવાના છે। જે કાયદાકીય પ્રક્રિયા છે એને અમે પૂરેપૂરી રીતે સાથ સહકાર આપીશું। પોલીસ ભલે કોઈના ઈશારે કામ કરતી હોય, પણ ન્યાયતંત્રને કોર્ટ હજુ પણ વેચાયા નથી। આ દેશમાં કાયદો કાયદાનું કામ કરવાનો છે। અમને ન્યાય મળશે। અમે નાર્કો ટેસ્ટ કરાવીશું, સામે વાળાનો પણ કરાવીશું, અમારો પોતાનો પણ કરાવીશું। મારા મોબાઈલની કોલ ડિટેલ પણ જોઈ લેજો કે ક્યાંય મેં કોઈ ઓર્ડર આપ્યો હોય એવો કોઈ પુરાવો નથી, પણ જે ખોટી રીતે જેને ફસાવા છે તો હાલમાં બી કોઈ ગાડી પકડીને ફરીથી બી નામ નાખી શકે છે। એટલે પોલીસ તંત્ર જેના ઈશારે કામ કરે છે એમને કર્યું છે, એમાં પોલીસનો કોઈ વાંક નથી। તંત્રને તો ઉપરથી ઓર્ડર હોય કે આ કરવું છે તો કરે। કોઈ ખુલે એવું નથી। જ્યાંથી દારૂ ભર્યો તો એનું બી કોઈ નામધામ ઠેકાણું નથી। જે પકડાયો છે એ આરોપી પણ જામીન પર મુક્ત થઈ ગયો છે। એટલે સદંતર ખોટી ફરિયાદ ઉભી કરવામાં આવી છે, એ બધા જ કાયદાના નિષ્ણાતોનું કહેવું છે।